તાજા અને સરકારી સમાચાર સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને અંત સુધી જોજો. મિત્રો, સ્વાગત છે તમારું આજના 10 મોટા સમાચારની અંદર. આજના સમાચારની અંદર આપણે જોશું કે સરકારી કર્મચારીઓ માટે, પેન્શન ધારકો માટે અને સામાન્ય જનતાઓ માટે 10 મોટા સરકારી સમાચાર. મિત્રો, વાત કરીએ તો સૌથી મોટા સમાચાર છે પેન્શન ધારકો માટે. પેન્શન ધારકોનું પેન્શન હવે અટકી શકે છે. મિત્રો, વાત એવી છે કે પેન્શન ધારકોએ લાઈફ સર્ટિફિકેટ સબમિટ કરવાની છેલ્લી તારીખ 30 નવેમ્બર 2025 છે. જો 30 નવેમ્બર 2025 પહેલા લાઈફ સર્ટિફિકેટ સબમિટ કરવામાં નહીં આવે તો પેન્શન મળતું અટકી જશે. મિત્રો, વાત કરીએ તો રિટાયરમેન્ટ પછી પેન્શન એ વરિષ્ઠ નાગરિકો માટે આવકનું એક મુખ્ય સ્ત્રોત છે. જો તેઓ નિયમિત પેન્શન ઈચ્છતા હોય તો તેમને દર વર્ષે જીવન પ્રમાણપત્ર સબમિટ કરવું પડે છે અને આ વખતે જીવન પ્રમાણપત્ર સબમિટ કરવાની છેલ્લી તારીખ 30 નવેમ્બર 2025 છે. જીવન પ્રમાણપત્ર ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે સબમિટ થઈ શકે છે. ઓનલાઈન સબમિટ કરવા માટે તમારે મોબાઈલની અંદર ગૂગલ પ્લે સ્ટોરમાંથી જીવન પ્રમાણપત્ર એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે. ત્યારબાદ એની અંદર બધી જ વિગતો જેમ કે મોબાઈલ નંબર, આધાર નંબર, ઈમેલ આઈડી જીવન પ્રમાણપત્ર એપ્લિકેશનમાં દાખલ કરી અને ઓટીપી વેરિફિકેશન દ્વારા તમે જાતે બેઠા ઘરેથી જ તમારું લાઈફ સર્ટિફિકેટ સબમિટ કરી શકો છો. તો જો તમને પણ પેન્શન મળી રહ્યું છે તો આજે જ લાઈફ સર્ટિફિકેટ સબમિટ કરી દો. મિત્રો, બીજા મોટા સમાચાર છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખેડૂતોને સૌથી મોટી ભેટ આપી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિવાળી પહેલા ખેડૂતોને સૌથી મોટી ભેટ આપી છે. 11 ઓક્ટોબરના દિવસે 42,000 કરોડની યોજના સરકાર દ્વારા રજૂ કરવામાં આવી છે, જેનું નામ છે પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજના. પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજના કઠોળ માટે આત્મનિર્ભરતા મિશન પર લોન્ચ થશે. મિત્રો, વાત કરીએ તો પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજના હેઠળ દેશભરના 100 જેટલા પછાત અને ઓછા ઉત્પાદન ધરાવતા જિલ્લામાં કૃષિને પ્રોત્સાહન આપવા અંગે ખેડૂતોની આવક સુધારવા માટે ઘણા પગલાં લેવામાં આવશે. મિત્રો, આ યોજના સિંચાઈ, સંગ્રહ, ઉત્પાદન અને કૃષિ લોન જેવી સુવિધાની અંદર પણ વધુ સુધારો કરશે. વધુમાં કઠોળ મિશનનો હેતુ 2030 અને 31 સુધીમાં કઠોળનું ઉત્પાદન 24 મિલિયન ટનથી વધારી અને 35 મિલિયન ટન કરવાનું છે. મિત્રો, આવી રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ખેડૂતોને ધન ધાન્ય યોજના લોન્ચ કરી સૌથી મોટી ભેટ આપવામાં આવી છે. મિત્રો, ત્રીજા મોટા સમાચાર છે દિવાળીના તહેવારની અંદર વરસાદનું માવઠું આવી શકે છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી છે કે ગુજરાતની અંદર સવાર સાંજ ગુલાબી ઠંડીનો અનુભવ થશે તેમજ કેટલાક વિસ્તારની અંદર વરસાદી માહોલ પણ જોવા મળશે. દિવાળીના તહેવાર પર રાજ્યના કેટલાક વિસ્તારમાં માવઠું થવાની શક્યતા છે. બેસતા વર્ષના દિવસે પણ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. મિત્રો, વાત કરીએ તો 13 ઓક્ટોબરથી રાજ્યના વાતાવરણની અંદર પલટો આવવાની શક્યતા છે તેમજ 18 થી 20 ઓક્ટોબર દરમિયાન બંગાળના ઉપસાગરની અંદર લો પ્રેશર બની શકે છે અને 23 ઓક્ટોબરથી ગુજરાતની અંદર ઠંડા પવન ફૂંકાય તેવી પણ આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત 18 નવેમ્બરથી બંગાળના ઉપસાગરમાં ચક્રવાતની શક્યતા છે. નવેમ્બર મહિનાની અંદર પણ વરસાદ આવી શકે છે. મિત્રો, આજના ચોથા મોટા સમાચાર છે પોસ્ટ ઓફિસને લઈને. જો તમે પણ પોસ્ટ ઓફિસની અંદર નોકરી કરવા માંગો છો, 10 પાસ છો, તો પોસ્ટ ઓફિસની અંદર મોટી ભરતી આવી ગઈ છે. પોસ્ટ ઓફિસની અંદર કુલ 348 ખાલી જગ્યાઓ માટે ભરતી આવી છે. આ પદના પ્રકારની આપણે વાત કરીએ તો ગ્રામીણ ડાક સેવક એક્ઝિક્યુટિવ છે અને આની અંદર દર મહિને 30,000 રૂપિયા પગાર આપવામાં આવશે. મિત્રો, આના માટે મિનિમમ 20 વર્ષ અને મેક્સિમમ 35 વર્ષની તમારી ઉંમર હોવી જોઈએ અને ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે એ 29 તારીખ છે અને અરજી પ્રિન્ટ કરવા માટેની છેલ્લી તારીખ 13 તારીખ છે. આ ફોર્મ તમે ઇન્ડિયન પોસ્ટની ઓફિશિયલ વેબસાઇટ પરથી ભરી શકો છો. મિત્રો, બીજા મોટા સમાચાર છે દિવાળી પહેલા જીઓએ એક ખાસ ઓફર લોન્ચ કરી છે. જીઓના પોર્ટફોલિયોની અંદર ઘણા રિચાર્જ વિકલ્પો છે. કંપની કેટલાક રિચાર્જ પ્લાન સાથે ફેસ્ટિવલ ઓફર આપી રહી છે. આવી જ એક યોજના છે 349 રૂપિયામાં. આની અંદર કોલિંગ, ડેટા, SMS ઉપરાંત આ યોજના વધારાના લાભ પણ આપે છે. કોઈ પણ પ્રીપેડ વપરાશ કરતા આનો લાભ મેળવી શકે છે. મિત્રો, વાત કરીએ તો જીઓના 349 રૂપિયાના પ્લાનમાં 28 દિવસની વેલિડિટી છે અને દરરોજ તમને 2 GB ડેટા વાપરવા મળશે
અને સમગ્ર વેલિડિટી સમયગાળા દરમિયાન 56 ડેટા જીબી મળશે. મિત્રો વાત કરીએ તો રિચાર્જના પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 100 SMS પણ તમે કરી શકશો. અને સોનાની ખરીદી ઉપર 2% વધારાનું જીઓ ગોલ્ડ પણ ઓફર કરી રહ્યું છે. મિત્રો મોટા સમાચાર છે કે પાડોશી જો તમારા પ્લોટની અંદર કચરો ફેંકે તો શું તમે ઓફિશિયલ ફરિયાદ કરી શકો? તો આનો જવાબ છે કે તમારા ખાલી પ્લોટમાં પાડોશી કચરો ફેંકે છે તેની જાણ તમે તમારા સ્થાનિક મ્યુનિસિપલ કોર્પોરેશન અથવા તો મ્યુનિસિપાલને કરી શકો છો. દરેક શહેરની અંદર સ્વચ્છતા અને ગેરકાયદેસર કચરાના નિકાલ માટે હેલ્પલાઇન પોર્ટલ અથવા તો એપ્લિકેશન હોય છે. તમે સ્થાનિક મ્યુનિસિપલ કોર્પોરેશન અથવા તો નગરપાલિકાને તમારા ખાલી પ્લોટ ઉપર પાડોશી દ્વારા કચરો ફેંકવા અંગે ફરિયાદ કરી શકો છો. દરેક શહેરની અંદર સ્વચ્છતા અને ગેરકાયદેસર કચરાના નિકાલ માટે હેલ્પલાઇન અને પોર્ટલ એપ્લિકેશન પણ કાર્યરત હોય છે. મિત્રો બીજા મોટા સમાચાર છે અટલ પેન્શન યોજનાને લઈને. જો તમે પણ અટલ પેન્શન યોજનાની અંદર રોકાણ કરી રહ્યા છો તો એના માટે એક નવું સબસ્ક્રાઇબર રજિસ્ટ્રેશન ફોર્મ રજૂ થયું છે. આ ફોર્મ 1 ઓક્ટોબર 2025થી અમલમાં છે અને હવે નવા રજિસ્ટ્રેશન માટે ફક્ત સુધારેલું ફોર્મ જ સ્વીકારવામાં આવશે. 30 સપ્ટેમ્બર 2025 પછી જૂનું ફોર્મ બંધ થઈ જશે. મિત્રો વાત કરીએ તો અટલ પેન્શન યોજના એ ખાસ કરીને અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે રચાયેલી છે. આ પેન્શન યોજના 60 વર્ષ પછી 1000થી લઈ અને 5000 સુધી માસિક પેન્શનની ગેરંટી આપે છે. આની અંદર ઉંમર પ્રમાણે તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું હોય છે. જો તમારી ઉંમર 18 વર્ષની હોય તો તમે મહિને 42 રૂપિયા ઇન્વેસ્ટ કરી શકો છો અને જો તમારી ઉંમર 40 વર્ષ હોય તો તમારે મહિને 291 રૂપિયા ઇન્વેસ્ટ કરવાની જરૂર છે. મિત્રો બીજા મોટા સમાચાર છે સરકારી કર્મચારીઓ માટે. 1 જાન્યુઆરી 2026થી નવા પગાર પંચની ભલામણો લાગુ થવાની શક્યતા છે. સરકારે પહેલાથી જ તૈયારી કરી દીધી છે જેથી કોઈ કર્મચારી કે પેન્શન પાછળ ન રહી જાય. નવા પે કમિશન લાગુ થતાં જ સેલેરીની અંદર વધારો સ્પષ્ટપણે થશે. મિત્રો વાત કરીએ તો આ સુધારા હેઠળ ગ્રેડ પે 1 થી 7 સુધીના બધા કર્મચારીને લાભ મળશે. ઉદાહરણ તરીકે જો કોઈ કર્મચારીનો હાલનો બેઝિક પગાર 20,000 છે તો નવો પગાર 26,000થી લઈ અને 27,000 સુધી પહોંચી શકે છે. એવી જ રીતે કોઈ પણ કર્મચારીનો પગાર 50,000 છે તો એમનો પગાર 65થી લઈ અને 67,000 સુધી થઈ શકે છે. મિત્રો બીજા મોટા સમાચાર છે મહિલાઓ માટે. મહિલાઓને સરકાર આપશે 3 લાખ રૂપિયાની લોન. જે યોજનાનું નામ છે મહિલા ઉદ્યોગ યોજના ગુજરાત. આ યોજનાની અંદર મહિલાઓને 50,000થી લઈ અને 3 લાખ રૂપિયા સુધીની લોન માત્ર 6% વ્યાજ દરે આપવામાં આવે છે. આ સાથે જ સરકારે આપેલી સૌથી મોટી સહાય છે જેથી 50% સુધીની સબસિડી જેનાથી લોનનો ભાર અડધો થઈ જાય છે. મિત્રો વાત કરીએ તો આ લોનનો સમયગાળો 36 મહિના રાખવામાં આવ્યો છે જેમાં શરૂઆતમાં 6 મહિના મેરોટિયમ સમયગાળાના રૂપમાં મળશે. એટલે કે આ સમયગાળામાં ચૂકવણી કરવી ફરજ રહેશે નહીં. આ યોજનાની અંદર કોઈ પણ પ્રકારની પ્રોસેસિંગ ફી લેવામાં આવતી નથી અને મહિલાઓ માટે આ યોજના સંપૂર્ણ રીતે સહાયરૂપ છે. મિત્રો વાત કરીએ તો એલપીજી સિલિન્ડરની સબસિડીને લઈને સૌથી મોટા સમાચાર છે. મોદી સરકાર આગામી દિવસમાં ગરીબ પરિવારને સસ્તા દરે એલપીજી સિલિન્ડર આપવાનું વિચારી રહી છે. મિત્રો વાત કરીએ તો ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં પણ સરકારે ઘરેલું ઉપયોગમાં લેવાતા એલપીજી સિલિન્ડરમાં 200 રૂપિયાનો ઘટાડો થયો હતો અને 2025 અને 26 સુધીમાં 75 લાખ એલપીજી કનેક્શન આપવાની પણ યોજનાને મંજૂરી મળી છે. મિત્રો તમારે પણ જો ઉજ્જવલા યોજના અંતર્ગત કાર્ડ હોય અને ઉજ્જવલા યોજના અંતર્ગત બાટલા હોય તો તમને વર્ષના 12 બાટલાઓ સરકાર દ્વારા મળે છે અને એની અંદર સબસિડી પણ મળવાપાત્ર છે. તો મિત્રો આ હતા આજના 10 મોટા સમાચાર. જો સમાચાર સારા લાગ્યા હોય તો આપણી ચેનલ ગવર્મેન્ટ સાથી અને ગવર્મેન્ટ સાથી ન્યૂઝને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને વિડીયોને વધારેમાં વધારે લોકો સુધી શેર કરી દેજો.